નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આ અઠવાડિયે બધાને દેશભક્તિની ભાવના હશે, કારણ કે 15મી ઓગસ્ટ છે, અને એટલે જ હું આ વાત તમને પૂછવાનું રિસ્ક લઈ શકું છું બિંદાસ કે કાકા, વેસ્ટર્ન કલ્ચરની કેટલી અસર છે આપણા જેવા યંગસ્ટર્સ પર? આપણા જેવા નહીં, તા જેવા એમ. હા, એટલે મારા જેવા યંગસ્ટર્સ પર બહુ અસર છે ભાઈ. પણ તમે યંગસ્ટર છે ને, બધા બહુ સિલેક્ટિવ છો. તમારે જે અપનાવવું હોય છે ને એટલું જ અપનાવો છો. બાકી ઘણી એવી સારી વસ્તુઓ છે પેલા વેસ્ટર્ન કલ્ચરમાં જે ખરેખર અપનાવી જોઈએ. પણ ના, તમે શું સિલેક્ટ કર્યું? તો કે નાના નાના કપડા. અરે યાર, આ મેગેઝિનમાં પેલી મોડલના ફોટા તો જોતું. મેં તમે પહેલા પણ કીધેલું, આ એટલા નાના નાના કપડા પહેર્યા છે ને કે ઉંદર જો આખો ડ્રેસ ખાઈ જાય ને તોય ભૂખ્યો મરી જાય. એ તો મને ખબર છે કાકા, પણ હવે ફેશન છે યાર. ફેશન નું પૂછડું છોડ ને, તું મને એ કે, ચાલ હૃદય પર હાથ મૂકીને કે, સૌથી વધારે બ્યુટીફુલ છોકરીઓ તને નવરાત્રીમાં લાગે છે કે નહીં? હા, એ જ કહું છું, આપણા ટ્રેડિશનલ વેરની તાકાત છે આ. ડ્રેસ પહેરો, સાડી પહેરો, જબ્બો, મસ્ત લાગો તમે લોકો. ખબર છે, અત્યારે તો પરિસ્થિતિ એવી છે ને કે એટલા ઓછા કપડાં પહેરે છે અમુક મોડલો કે જો એ મોડલ ખોવાઈ જાય ને તો પેપરમાં કેવી જાહેરાત આપવી પડે ખબર? કેવી? કે એક લડકી કી તલાશ है, उसके शरीर पर कपड़े का निशान है. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on